ચાલો હવે એક એડિંગ કરો સૂત્રો ફોર્મ્યુલા. આ જે ફોર્મ્યુલા છે ને એ આપણે જે ગણ સિદ્ધાંતમાં જે ભણ્યા સેટ થિયરીમાં એની સાથે મળતા આવશે. તમને જો યાદ હોય તો ગણ સિદ્ધાંતમાં આપણે એન ઓફ બોલતા, નંબર ઓફ, ઘટકોની સંખ્યા. આમાં તમારે પી ઓફ બોલવાનું આવશે, એટલે સંભાવના, પ્રોબેબિલિટી. બધા ફોર્મ્યુલા લગભગ સરખા જ છે, બરાબર? તો એક પછી એક લખતા જાઓ. નંબર 1 કરીને લખો પી ઓફ એ યુનિયન બી, પી ઓફ એ યોગ બી. ગણ સિદ્ધાંતમાં યાદ છે સૂત્ર આપણે કેમ લખતા? એન ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી. તો અહીંયા તમારે ખાલી પી લખવાનું છે. તો પી ઓફ એ યુનિયન બી, એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, એ છેદ બી. પછી નંબર 2 પી ઓફ એ માઇનસ બી. અને તમને એક યાદ હશે કે તમે એ માઇનસ બી બોલો કે એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ બોલો, એ છેદ બી પ્રાઇમ બોલો, બેનો મતલબ સરખો જ થાય. આનો મતલબ એમ જ થાય કે એ ખરો પણ બી નહીં. આનો મતલબ એમ જ થાય કે એ ખરો પણ બી નહીં, બરાબર? એટલે પી ઓફ એ માઇનસ બી બોલો કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ બોલો, બે સરખું. અને એનું ફોર્મ્યુલા છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી, એ ઇન્ટરસેક્શન બી. નંબર 3 પી ઓફ બી માઇનસ એ. બી માઇનસ એનો મતલબ શું થાય? બી ખરો પણ એ નહીં, તો એને કહેવાય એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી. બી ખરો પણ એ નહીં, એ પ્રાઇમ છેદ બી. ફોર્મ્યુલા આવશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી, પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. આ બે ફોર્મ્યુલા યાદ રાખવા માટે આટલું યાદ રાખજો કે જેની ઉપર ટપકું ન હોય ને, પ્રાઇમ ન હોય, એ અહીંયા આવે. આમ બેમાં એ ઇન્ટરસેક્શન બી તો બેમાં આવે છે. ક્યારેક ફોર્મ્યુલામાં ગોટાળો થઈ જાય છે, એટલે યાદ રાખવા માટેની મેં તમને એક આ ટ્રીક કીધી. એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ હોય કે એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી હોય, બેમાં પી ઓફ એ ઇન્ટરસેક્શન બી તો માઇનસ થાય જ છે. અહીંયા પી ઓફ એ આવે કે પી ઓફ બી આવે તો જેની ઉપર ટપકું ન હોય એ આવે, પ્રાઇમ ન હોય એ આવે, બરાબર? એ રીતે યાદ રાખજો. પછી નંબર 4, તમને જો યાદ હોય તો ગણ સિદ્ધાંતમાં આપણે આમ ભણ્યા હતા કે એન ઓફ આપણે આવું ભણ્યા હતા કે એન ઓફ એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ યુ માઇનસ એન ઓફ એ. આપણે આવું ભણ્યા હતા. એ પ્રમાણે જો તમે પી ઓફ એ પ્રાઇમ કહો તો ફોર્મ્યુલા તો એ જ છે. આ પી ઓફ યુ ની બદલે આપણે અહીંયા શું આવે છે? એસ. પી ઓફ એસ માઇનસ પી ઓફ એ. પણ આપણે ઓલી પૂર્વ ધારણામાં લખેલું છે કે પી ઓફ એસ એટલે 1 જ થાય, આપણે લખેલું જ છે. એટલે આ થઈ જશે 1 માઇનસ પી ઓફ એ. એટલે એ આ ફોર્મ્યુલા છે. ગણ સિદ્ધાંતની જેવા જ ફોર્મ્યુલા છે આ બધા. એટલે લખો પી ઓફ એ પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ. અને આ એનું જ ફોર્મ્યુલા છે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ પ્રાઇમ. આમે સમજવા જેવી વાત છે. એ એટલે મેં તમને એમ કીધું હતું કે આમ થાય, અને એ પ્રાઇમ એટલે આમ ન થાય. તો તમને આમ સીધી ખબર હોય કે કોઈકને માનો કે પાસ થવાની શક્યતા 30% હોય તો પાસ ન થવાની શક્યતા કેટલી કહેવાય? 70%. એકમાંથી બાદ કરાય, ઓલું 100માંથી માઇનસ કરાય. પર્સન્ટેજ હોય તો 100માંથી, પ્રોબેબિલિટી હોય તો 1માંથી માઇનસ કરાય, બરાબર? પછી નંબર 5 પી ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 0. તમે પી ઓફ 5 લ્યો ને આમ તો ફોર્મ્યુલા મૂકો આર અપન એન. તો મને એમ કહો જોઈએ કે આ 5 ની અંદર ઘટકો કેટલા હોય? 0. એટલે આ થઈ જાય 0 અપન એન, એટલે આન્સર આવે 0. અને સાદી સમજ લ્યો તોય ખબર પડે. 5 એટલે કઈ ઘટના? અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવેન્ટ. મને એમ કહો અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0. એ કોઈ દી ન થાય, બરાબર? એટલે પી ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 0. પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1.
એ સમજવા જેવું છે. પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ આર અપન એન. આર એટલે આ એસમાં કેટલા ઘટક હોય? એન જ. તો એન અપન એન આન્સર આવે 1. અને સાદી સમજણ લ્યો તોય ખબર પડે. એસ એટલે આપણે એ ઘટનાને શું નામ આપ્યું છે? ચોક્કસ ઘટના, શ્યોર ઇવેન્ટ. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. 100%. એમાં જ હોય ને, 100% જ હોય એટલે 1 જ આવે. એટલે પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1. અને નંબર 7, જો આ છે ને બધા MCQ માટે ઉપયોગી થશે. તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ ઘટનાની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ, એ 0 અને 1 ની વચ્ચે જ આવે. કા 0 આવે ને કા 1 આવે. 1 થી મોટો આન્સર કોઈ દી નો આવે. બરાબર? એટલે આ ખાસ યાદ રાખજો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. શક્યતા હોય ને એ વધુ 100% જ આવે. આપણે ક્યારેક વ્યવહારમાં આપણે એવું બોલતા હોઈએ કે આજ તો હું તારા ઘરે 110% આવી છે. એવું કોઈ દી ન બોલાય. 110% કોઈ દી ન આવી શકાય. તમે 100% આવો એટલો મતલબ જ એમ થાય કે હવે એ ટપકશે જ તેમ. 110% ન અવાય કોઈ દી. એ તો આપણે ખાલી અમથા બોલતા હોઈએ. તારા પૈસા હું તને 200% આપી દેવાનો, એ ન આપી શકે કોઈ દી. 100% આપી દે એનો મતલબ એમ થયો કે આપી દે એમ. પણ એ 200% આપી દેશે એમ કે તો એનો મતલબ એમ થયો કે નહીં આપે. બરાબર? એટલે પર્સન્ટેજ છે એ 100% થી કોઈ દી વધારે બોલાય જ નહીં. બરાબર? શક્યતા ન બોલાય એમ. બાકી બધામાં પર્સન્ટેજ વધતા હોય પણ શક્યતા કોઈ દી 100% કરતાં વધે નહીં. પછી આ એક સ્ટેટમેન્ટ યાદ રાખવા જેવું છે. તમારે છે ને એક એવો ક્વેશ્ચન પૂછાય છે કે તમને આમ ઘણી બધી સંભાવનાઓ આપે, પ્રોબેબિલિટી આપે, અને તમને એમ કે એને ચડતા ક્રમમાં ગોઠવો, ઇન્ક્રીઝિંગ ઓર્ડર, કાં તો ડિક્રીઝિંગ ઓર્ડર, ઉતરતા ક્રમમાં ગોઠવો. તો એક નિયમ યાદ રાખજો. આ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, કે પી ઓફ એ, કે પી ઓફ બી, કે પી ઓફ એ યુનિયન બી, કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી, આ જે બધા ટોપિક જે છે એમાં સૌથી ઓછી સંભાવના આની આવે, એ છેદ બીની. એ ઇન્ટરસેક્શન બી ની સંભાવના સૌથી ઓછી આવે. એના કરતાં પી ઓફ એ કે પી ઓફ બી ની સંભાવના વધે. એટલે કદાચ માનો કે તમને કોઈ જગ્યાએ સમ એવો આપે અને એમાં આ સંભાવના વધારે આપે અને આની સંભાવના ઓછી આપે, પ્રોબેબિલિટી, તો સમજી જવાનું કે શક્ય જ નથી. એવું ન થાય કોઈ દી. એ ઇન્ટરસેક્શન બી ની સંભાવના આના કરતાં ઓછી હોય, આ બે કરતાં. ઈ જે સંભાવના છે એ પછી એ યુનિયન બી કરતાં ઓછી આવે, અને એ યુનિયન બી ની સંભાવના આ બેના સરવાળા કરતાં ઓછી આવે. અને પછી આ બધી જ સંભાવના ધન તો આવે જ, પોઝિટિવ તો આવે જ, ઋણ તો કોઈ દી ન આવે. સંભાવના ઋણ કોઈ દી ન આવે, પ્રોબેબિલિટી નેગેટિવ કોઈ દી નહીં આવે. બરાબર? એટલે આ એક આખું સ્ટેટમેન્ટ લખી નાખો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ યુનિયન બી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ ઓર પી ઓફ બી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ યુનિયન બી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી. અને હવે આ સ્ટેટમેન્ટ હું સમજાવું એની પહેલાં એક 10મું ફોર્મ્યુલા જોઈ લો. આમ તો જાણીતું ફોર્મ્યુલા છે, આપણે ગણ સિદ્ધાંતમાં આ જ આવતું, સેટ થિયરીમાં જ હતું. એટલે પી ઓફ એ યુનિયન બી યુનિયન સી ઇઝ ઇક્વલ ટુ, આ લખતા પહેલાં તમે નંબર 9 કરીને આ લખશો તો ચાલશે, વાંધો નહીં. તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી માઇનસ પી ઓફ બી ઇન્ટરસેક્શન સી માઇનસ પી ઓફ સી ઇન્ટરસેક્શન એ પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. ગણ સિદ્ધાંતનું જ ફોર્મ્યુલા છે. હવે આ એક રિઝલ્ટ બહુ મજાનું છે. આ જે નંબર 9 જે છે ને એ જરાક બરાબર સમજજો. પહેલાં સમજી લો પછી લખી લેજો. આમ તો લખતા જાઓ. જો A1 A2 ડેશ ડેશ કરીને AN એ પરસ્પર નિવારક અને નિશેષ હોય, if A1 A2 dash 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 AN are mutually exclusive and exhaustive events, then P of A1 plus P of A2 dash dash કરીને P of AN is equal to 1. પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય ને એની સંભાવનાનો સરવાળો 1 થાય એમ સ્ટેટમેન્ટ આમ છે.
તમને સપોઝ ક્યાંક સમની અંદર એમ કીધું હોય કે ભાઈ એ આ બી આ સી આ ત્રણેય ઘટના છે એ પરસ્પર નિવારક અને નિશેષ છે, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ અને એક્ઝોસ્ટિવ છે, તો તમને આટલી ખબર પડે કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 થાય. પછી માનો કે આમાંથી બે આપ્યું હોય તમને ત્રીજું મળી જાય, પણ એ પરસ્પર નિવારક અને નિશેષ હોવું જરૂરી, તો એનો સરવાળો છે એ હંમેશા 1 થાય, ખાસ યાદ રાખજો. બરાબર. અને એક નંબર 11 કરીને લખો. નંબર 11 એક આવો પણ નિયમ છે કે એ સબસેટ બી હોય ને, એ સબસેટ બી, તો પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ બી થાય. આ એક યાદ રાખવા જેવું ખરું. એ છે એ બીનો ઉપગણ હોય, ઉપગણ, પણ અહીંયા આપણે ઉપગણ એમ નહીં કહીએ, પણ એની સબસેટ ઇવેન્ટ છે એમ. આના બધા જ ઘટકો આમાં છે, તો આની સંભાવના આના કરતાં ઓછી હોય ને કાં તો સરખી હોય. આ રીતે ખરા ખોટા એવા બધામાં પૂછાતું હોય છે જનરલી. એટલે તમારે પહેલાં આ જે મેં 11 ફોર્મ્યુલા લખાવ્યા એ જરા બરાબર વાંચી લ્યો અને અત્યારે તૈયાર કરી નાખો. આપણે આને લગતો એક સમ કરવો છે. ચાલો ફોર્મ્યુલા સમજવા માટે એક સમ લખો. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.7. તમને ડાયરેક્ટ પ્રોબેબિલિટી જ આપી દીધી, સંભાવના જ આપી દીધી છે. એ ઘટના શું છે એ ખબર નથી, ભગવાન જાણે, જે હોય. પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0.7 આપ્યું છે, પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.5 આપ્યું છે, અને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0.35 આપ્યું છે. હવે તમને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે, એમાંનો નંબર 1 કરીને લખો. તમને આમ પૂછશે પી ઓફ એ અથવા બી, એવું લખેલું હોય, એ ઓર બી, જેમ મેં લખ્યું એમ જ લખતા જજો. તો આપણે પહેલાંય વાત થઈ છે કે સમ તો સાવ સહેલા છે, તમને શું પૂછ્યું એ ખબર પડવી જોઈએ. તો આ પી ઓફ એ અથવા બી, એ ઓર બી એટલે શું પૂછ્યું કહેવાય? પી ઓફ એ યુનિયન બી. તો લખો પી ઓફ એ યુનિયન બી, એ યોગ બી. અને પી ઓફ એ યોગ બી નું ફોર્મ્યુલા મૂકી દો. પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો પી ઓફ એ એટલે 0.7 પ્લસ પી ઓફ બી એટલે 0.5 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એટલે 0.35. તો આ થઈ જશે 1.2 માઇનસ 0.35 એટલે 0.85. 0.85 પી ઓફ એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ. ચાલો નંબર 2 કરીને લખો. આવું પૂછ્યું છે પી ઓફ એ નહીં અને બી નહીં, આવું લખેલું આવે તમારે. એ નહીં અને બી નહીં, નોટ એ એન્ડ નોટ બી. પી ઓફ નોટ એ એન્ડ નોટ બી. આ શબ્દો વાંચજો. અને લખ્યું છે કે અથવા લખ્યું છે, એન્ડ છે કે ઓર છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ. અચ્છા મને એમ કહો એ નહીં એનો મતલબ શું થાય? એ પ્રાઇમ. નોટ એ એટલે એ પ્રાઇમ, નોટ બી એટલે બી પ્રાઇમ, અને વચ્ચે અને છે, એન્ડ છે એટલે છેદ. એટલે તમને પૂછ્યું કહેવાય એને પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. અને હવે હું જે એક અઠે ગઠ્ઠે રૂલ કહું ને એ બરાબર યાદ રાખજો. મેં તમને જે 11 ફોર્મ્યુલા લખાવ્યા એમાં ક્યાંય આવું ફોર્મ્યુલા છે બે ઉપર પ્રાઇમ હોય એવું નથી. હવે જો તમને જે મેં ફોર્મ્યુલા લખાવ્યા એના સિવાયના કોઈ જો ટીલા ટપકા આવે તો તમારે પહેલું કામ એ કરવાનું કે દ મોર્ગનનો નિયમ લગાડવાનો. દ મોર્ગન આપણે સેટ થિયરીમાં ભણ્યા છીએ. દ મોર્ગનનો નિયમ તમને ફરીવાર કહી દઉં છું કે જો તમારે આમ 12 પ્રાઇમ કરવું હોય બ્રેકેટની બહાર, તો અંદર પ્રાઇમ હોય તો કાઢી નાખવાનું, ન હોય તો કરી નાખવાનું,
યોગ હોય તો છેદ કરવાનો, છેદ હોય તો યોગ કરવાનો, યુનિયન હોય તો ઇન્ટરસેક્શન, ઇન્ટરસેક્શન હોય તો યુનિયન. તો કયો મને હવે અંદર શું લખાય? એ યોગ બી, આમ એ યુનિયન બી. આ આપણે દ મોર્ગનનો નિયમ લગાડ્યો. પછી આપણી પાસે જે આ ફોર્મ્યુલા છે કે પી ઓફ એ પ્રાઇમ, તો 1 માઇનસ પી ઓફ એ, આવું મેં તમને ફોર્મ્યુલા લખાયું. આ ફોર્મ્યુલા તમારે જનરલ સમજવાનું. અહીંયા એ એટલે એ એમ જ નહીં, બી પ્રાઇમ હોય તો 1 માઇનસ પી ઓફ બી. તો અહીંયા તમે જુઓ એ યુનિયન બી નો પ્રાઇમ છે, તો તમારે આ જ ફોર્મ્યુલા લગાડવું હોય તો કેમ લગાડાય? કયો જોઈ મને કે 1 માઇનસ પી ઓફ એ યુનિયન બી. એ નો પ્રાઇમ હોય તો એ માઇનસ થાય, આવાનો પ્રાઇમ છે એટલે આવું માઇનસ થાય. બરાબર ને? કોઈ પણ નો પ્રાઇમ હોય તો એને 1 માંથી માઇનસ કરાય. ગણ સિદ્ધાંતમાં હું એમ કહેતો કે યુ માંથી માઇનસ કરાય, આમાં આપણે એમ બોલશું કે 1 માંથી માઇનસ કરાય. બરાબર? અને આ એ યુનિયન બી અત્યારે આપણે શોધી નાખેલું છે, નો શોધ્યું હોય તો અહીંયા પાછું એનું ફોર્મ્યુલા મૂકવાનું, અને ફોર્મ્યુલા મૂકો એટલે તમને એ મળી જશે. અત્યારે આપણે ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઈએ છીએ, એટલે 1 માઇનસ 0.85, એટલે આન્સર આવશે 0.15. ચાલો નંબર 3, પી ઓફ એ નહીં, એ નહીં એમ, આ પાછું મેં ઇંગ્લિશમાં પાછું લખ્યું છે, નોટ એ એમ. પી ઓફ એ નહીં, નોટ એ. શું પૂછ્યું કહેવાય? આ પી ઓફ એ પ્રાઇમ, એટલે આ કહેવાય પી ઓફ એ પ્રાઇમ. તો પી ઓફ એ પ્રાઇમ એટલે ફોર્મ્યુલા થાય 1 માઇનસ પી ઓફ એ, તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી ઓફ એ એટલે 0.7, એટલે આન્સર આવશે 0.3. ચલો નંબર 4, પી ઓફ બી નહીં, નોટ બી. પી ઓફ બી નહીં, નોટ બી. શું પૂછ્યું છે આપણને? પી ઓફ બી પ્રાઇમ, તો 1 માઇનસ પી ઓફ બી, તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.5, એટલે આન્સર આવશે 0.5. ચલો નંબર 5, પી ઓફ એ પણ બી નહીં, એ બટ નોટ બી. તો આ આપણને પૂછ્યું કહેવાય પી ઓફ એ માઇનસ બી. એ ખરો પણ બી નહીં. આને તમે આમ લખો તોય ચાલે કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. એ ખરો પણ બી નહીં. અને આનું ફોર્મ્યુલા તમને યાદ હશે કે પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી, તો પી ઓફ એ એટલે 0.7 માઇનસ 0.35, એટલે આન્સર આવશે 0.35. ચાલો એની પછી નંબર 6, બી પણ એ નહીં, બી બટ નોટ એ. બોલો શું પૂછ્યું કહેવાય? પી ઓફ બી માઇનસ એ. આને તમે આમ લખો તોય ચાલે કે પી ઓફ બી ઇન્ટરસેક્શન એ પ્રાઇમ. અને આનું ફોર્મ્યુલા થશે પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો પી ઓફ બી એટલે 0.5 માઇનસ 0.35, એટલે આન્સર આવશે 0.15. ચાલો નંબર 7, આ છે ને એ ડેલ્ટા બી, એ આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાં ક્યાંય આવતું નથી, એટલે મેં તમને ફોર્મ્યુલામાં ક્યાંય લખાયું નથી, પણ આ સંમિત તફાવત ઘટના છે, સિમેટ્રિક ડિફરન્સ સેટ.
સિમેટ્રિક ડિફરન્સ ઇવેન્ટ, અહીંયા સેટ નહીં પણ અહીંયા ઇવેન્ટ. તો પી ઓફ એ ડેલ્ટા બી એટલે તમને જો યાદ હોય તો મેં તમને સેટ થિયરીમાં ફોર્મ્યુલા લખાયું છે કે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ 2p ઓફ એ ઇન્ટરસેક્શન બી. હા, આ એનું ફોર્મ્યુલા છે પી ઓફ એ ડેલ્ટા બીનું. આ એ ડેલ્ટા બીનો મતલબ શું થાય? એ ઓર બી પણ બે નહીં, એ અથવા બી પણ બંને નહીં, એ ઓર બી બટ નોટ એ એન્ડ બી, એમ બરાબર, એવું કંઈક આનો મતલબ થાય. ચલો, પી ઓફ એ એટલે 0.7, પી ઓફ બી એટલે 0.5 માઇનસ 2 ઇન્ટુ 0.35. તો આ 0.7 થયું ને આ 0.7 કેન્સલ એટલે આન્સર આવે 0.5. ચાલો, પી ઓફ એ યુનિયન બી પ્રાઇમ, એ યુનિયન બી પ્રાઇમ. આ સમ બે રીતે થાય. એક મેં તમને જે અઠ્ઠે કઠ્ઠે મેથડ બતાવી, મને ખાલી એટલું કહો કે મેં તમને જે 11 ફોર્મ્યુલા લખાવ્યા એમાં ક્યાંય આવું ફોર્મ્યુલા છે એ યુનિયન બી પ્રાઇમ? નથી, એવું કોઈ ફોર્મ્યુલા નથી. એના સિવાયના કાંઈ ટીલા ટપકા આવે ને એટલે પહેલાં દ મોર્ગન. તો આને આપણે દ મોર્ગનનો રૂલ જો લગાવીએ તો આપણે આમ 12 પ્રાઇમ કરવું છે. હવે 12 પ્રાઇમ કરવું હોય તો અંદર પ્રાઇમ હોય તો કાઢી નાખવાનું, ન હોય તો કરી નાખવાનું, યુનિયન તો ઇન્ટરસેક્શન, ઇન્ટરસેક્શન તો યુનિયન. એટલે આપણે અહીંયા અંદર શું લખવું પડે? એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી છેદ બી. અહીંયા પ્રાઇમ નથી તો કર્યું, હતું તો કાઢી નાખ્યું, યુનિયન તો ઇન્ટરસેક્શન, યોગ તો છેદ. અને હવે મને કહો કોઈ પણનો પ્રાઇમનો મતલબ શું થાય? 1 માઇનસ. એટલે આને આપણે આમ લખી શકીએ કે 1 માઇનસ પી ઓફ એ પ્રાઇમ ઇન્ટરસેક્શન બી. અને હવે તમે રાજી થતા હોવા જોઈએ, આ ફોર્મ્યુલા છે, આ આપણે ફોર્મ્યુલા લખાવેલું છે. એટલે આ થઈ જાય 1 માઇનસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. આપણે ટ્રાય એવી કરવાની હોય કે આ ટર્મનો યુઝ જ થવો જોઈએ, કારણ કે એ તમને આપેલું છે. પી ઓફ એ કે પી ઓફ બી કે પી ઓફ એ ઇન્ટરસેક્શન બી એનો યુઝ થાય એવું ફોર્મ્યુલા તમારે બનાવવું પડે. તો આવી ગયું, જુઓ હવે આપણે ખાલી વેલ્યુ જ મૂકવાની છે. તો 1 માઇનસ પી ઓફ બી એટલે 0.5 માઇનસ 0.35 એટલે આ આન્સર આવશે 1 માઇનસ 0.15 એટલે આન્સર આવે 0.85. આ સમ તમારે એક બીજી રીતે કરવું હોય તો આમ પણ કરાય. જુઓ જરા સમજજો. આ જે પૂછ્યું છે ને પી ઓફ એ યુનિયન બી પ્રાઇમ, તો આપણી પાસે એ યુનિયન બી નું ફોર્મ્યુલા છે. આપણે બી ની જગ્યાએ બી પ્રાઇમ સમજવાનો અને એ જ ફોર્મ્યુલા લગાવવાનો. પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પણ આપણે બી ની જગ્યાએ બી પ્રાઇમ સમજવાનું. તો બોલો જોઈએ ફોર્મ્યુલા કેમ આવે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્રાઇમ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. આપણો હેતુ એ છે કે બધું આ ફોર્મમાં આવવું જોઈએ જે આપણને આપેલું છે, રકમમાં જે આપ્યું હોય એવી રીતે. તો હજી આને આપણે આમ ગોઠવી શકીએ કે પી ઓફ એ પછી પ્લસ આ પી ઓફ બી પ્રાઇમ એટલે 1 માઇનસ પી ઓફ બી થાય ને, અને માઇનસ આ પાછું ફોર્મ્યુલા છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. આમ અને હવે જો આપણે જામી ગયા, હવે જે છે એ બધું આ જ છે, ખાલી વેલ્યુ જ મૂકવાની છે. પણ વેલ્યુ મૂકતા પહેલા જો તમારે હજી થોડુંક સાદુરૂપ આપવું હોય તો આ પી ઓફ એ પી ઓફ એ તો કેન્સલ થઈ જાય છે. જો એટલે આ થયું આમ કે 1 માઇનસ પી ઓફ બી, 1 માઇનસ પી ઓફ બી પ્લસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. આમ અને હવે તમે વેલ્યુ મૂકી દો તો 1 માઇનસ પી ઓફ બી એટલે 0.5 અને પ્લસ 0.35
તો આ 0.5 ને 35 એટલે આ થઈ ગયું 0.85. લ્યો આ આપણો આન્સર આવી ગયો. આમ કરવું હોય તો પણ કરાય, પણ સહેલું આ પડે. ફોર્મ્યુલા સિવાયના કાંઈ ટીલા ટપકા દેખાય એટલે પહેલાં દ મોર્ગન. બરાબર, આ યાદ રાખજો. ચાલો નંબર 9, પી ઓફ એ પ્રાઇમ યુનિયન બી, એ પ્રાઇમ યોગ બી. તો પહેલા દ મોર્ગન દાદાને યાદ કરો. પી ઓફ, ચાલો આપણે પહેલા 12 પ્રાઇમ કરવો છે. 12 પ્રાઇમ કરવું હોય તો અંદર શું થશે? એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. આમ, અને હવે કોઈ પણનો પ્રાઇમ એટલે 1 માઇનસ, એટલે 1 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી પ્રાઇમ. તો આ પાછું ફોર્મ્યુલા છે એટલે આ થઈ ગયું 1 માઇનસ પી ઓફ એ માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. વેલ્યુ મૂકશો તો 1 માઇનસ પી ઓફ એ એટલે 0.7 માઇનસ 0.35, તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.35 એટલે આન્સર આવે 0.65. બીજી રીતે કરવું હોય તો કરી શકાય, પણ આને આપણે આ એક જ રીતે કરીએ. ચાલો પછી નંબર 10, પી ઓફ એ પ્રાઇમ યુનિયન બી પ્રાઇમ. આવું કોઈ ફોર્મ્યુલા આપ્યું છે નહીં, તો દ મોર્ગન. પી ઓફ, આમ 12 પ્રાઇમ કરવો છે. 12 પ્રાઇમ કરવો એટલે અંદર શું થાય? એ ઇન્ટરસેક્શન બી. અને કોઈ પણનો પ્રાઇમ એટલે 1 માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી. તો ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પી 0.35 એટલે આન્સર આવશે 0.65. પાના ગણાવે. અમે આજે 2 પાના ભણાવ્યા, 3 પાના ભણાવ્યા.